હેલો યુટ્યુબ ફેમિલી, સૌથી પહેલાં તો બધાને જય મા કુળદેવી, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો જો અત્યારમાં સવાર થઈ ગયું છે ને 7માં થોડીક વાર છે, હજી દિવસ કાંઈ ઉગ્યો નથી ને અમારે છે ને જવાનું છે ઉધડી ડુંગળી વાટવા. તો હાલો, ઓલા બધા ટ્રેક્ટર આવી ગયું છે ને તો મારી વાટે ઊભા છે. મેં જો ટિફિનને એવું તૈયાર કરી લીધું છે ને અમારા સાહેબ છે ને આ બ્લોગ બનાવવાના છે, તો જોઈએ હવે કેવો બને કેવો નહીં. તો હું જાઉં છું ડુંગળી વાટવા, તો પછી મળીએ પાછું. આપણે શાહ લઈને જવાનું છે ખેડવાટું, દાળની કુંડી સણે છે. આ અમારો શાહ પાકી ગયો છે, તો આપણે શાહ લઈને ભાજી. તો અમારે તો બેનું ટ્રેક્ટરમાં બેઠ્યું છે. હેલો ફેમિલી, જો અમે ડુંગળી ઉધડી વાઢવાનું આવી ગયા છીએ ને અમે ખેવા મીડ્યા છીએ. ઓલા બધા હજી રાપે છે ને ચડે તો અમે થોડુંક ખેઈ નાખી ને, તો ઉધડ્યું છે ને આગળ બગડી છતી બોલાવશે બધા, તો ફપડાટી નાખે. શું કરો બેન, તમે ટ્રેક્ટર કરો છો? હકારો ને કેમ કરે? હકારો તો ટ્રેક્ટર, આમ બધા કેમ ટ્રેક્ટર કરે? હકારે તો એમાં કરે. હા, અમારા બેન ટ્રેક્ટર કરે છે. હા, અમે તેણે બાપ દીકરી ઘરે છીએ. આગળ એક વીજા મોટી ભણવા. જો અહીંયા બધું કામકાજ ચાલુ છે. દાળની કુંડી ને બધું ઈટું ને આ દાળ છે અમારું. દાળની કુંડી સણવાનું કામ ચાલુ છે. દીદીને કેમ મેં બતાવી છે? આગળ મેં બતાવી છે. તારે આવવાનું છે? ભાગ કઈ લેવાનું નથી તો હે? એમ તો કઈ ભાગ લેવાનો જ નહીં. જો આ અમારે દાળની બીજી કુંડી છે. આજે આવરે ગળાવ્યો હતો, આમાં પાણી વહેલા ખૂટી ગયું. એમાં અને ઓલા દાળમાં હાલતું હતું, એટલે આ હવે આને બોરી દેવાનો છે. અને ઓલી ઓળી પાસે કવો છે એક, આ દાળ છે જાવરે પડી. આમાં તો કાંઈ પાણી છે નહીં. ઓલી કુંડી અત્યારે સણીએ છીએ, એમાં છે પાણી. તો હવે પડું થઈ ગયું ખુલ્લું, રોટાવેટર મારી દીધું છે. આ સારાલાન ટકરો છે, જેને કોઈને લેવો હોય તો કોમેન્ટ કરજો. 4 વીઘાનું સારાલું પીડ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, તો છે ને મને મારા પપ્પા નિશાળે મૂકવા આવે છે અને એક બેન આગળ પણ બેઠા છે, બતાતા નથી. આ છે ને તમારી ગાડી છે. મારા પપ્પા મને નિશાળે મૂકવા આવે છે, નિશાળે. આ જો અમારી બેન આગળ બેસી જશે. નાના ભાગ હાટોથી નિશાળ આવે છે. આ ડિઝાઇને જાય રોડ. આ 12 મણ જાય. બોલ પૈસા આપ્યા? હરિયા નીકળી ગયા છે. કાઢે છે હજી. હરિયા નીકળી ગયા બેન. અમારે હરિયા નીકળી ગયા છે. હવે ઓલે હેઠે હવે લગભગ 2 હરિયા આવશે. આ છે 3 વીઘાની ડુંગળી ઉતડી રાખી છે 20,000 માં. બાકાજી બોલાવી દેવાનું છે. આ તો વાટીનું વીર આવશે. પછી જોઈએ હજી ફાંકા મારી છે. કયા વટાઈ રહી કે નક્કી નહીં. તો તમને ખબર હોય કે કયા વટાઈ રહી તો કમેન્ટ કરો. પછી આગળ દાંતડા લઈ
તો એ છે ને દેખાડશું તમને આમ કેમ ડુંગળી વાઢવી. હેલો મિત્રો, 3 હરિયા નીકળી ગયા છે. ત્રણે વાર અમારે પેલો હરિયો નીકળ્યો છે. માર બેન મારા હારે છે, એને અમારે હારો નીકળી જાય છે વારે ઘલે. 3 હરિયા કાઢ્યા હજી સુધી આવી જાય, પછી ખેંચાઈ જાય, પછી વાટવાનું શરૂ કરવાનું છે. ફાઇનલી ગાઈસ અમે જો હરિયું કાઢીને લઈ આવ્યા છીએ ભાવેશભાઈને અમે ને આવડા બધા અહીંયા કાઢે છે હરિયા. અમે હવે બીજી હરિયા સૈડા છે, ડુંગળી વાઢી છે. હાલો બતાવી તમને આગળ. હાલો મિત્રો, જો અમે આમ ડુંગળી વાઢી છીએ ને આજ છે ઉતડી એટલે કપડાથી બોલાવવાની છે. ઓલા બધા છે ને પાછળ છે, તો હવે રાપું કાઢી નાખ્યું ને એટલે બીજે રાપે આવી ગયા છે. જો આવી ડુંગળી છે. બપોર થઈ ગયા છે, વાઢી વાઢીને તૂટી એટલી જાય. વઢાણી. આ છે અમારે ધીરુભાઈ. હાલ 1:30 વાગી ગયો છે. આજ પૂરું કરી નાખવાનું છે પણ નહીં થાય. હાલો વાટવા, આગળ વાટવા મળ્યા. તડકા રાત કેમેરા શોટ. અમારે બે બેનું આવી ગયું છે, ફ્રૂટી વેફર ને ખાય છે. હવે આપણે હવે નાડું લારી હારે બાંધ્યું એ સીધું કરવાનું છે. હેલો ફેમિલી, અત્યારમાં થઈ ગયો બીજો દિવસ અને અમે આવી ગયા છે ડુંગળી વાઢવા. તો એટલી કાલ વાઢી હતી ને આ 10 હરિયા બાકી છે. આ 4 ઊભા છે ને 10 વાઢવાના છે. કઈ વઢાઈ રહી કંઈ નક્કી નહીં. બપોર લગભગ થઈ જાય, બપોર થાય ત્યાં વઢાઈ જાય તો જોઈએ. હેલો ફેમિલી, પાતળા ચોકર નાખ્યા છે ને બધા વાઢવાના છે. અને આ છે અમારી ટીમ, અમારી ટુકડી. હેલો ફેમિલી, જો આ 3 વીઘાનો નંબર છે ને હવે રિવિઝન આજ બપોરે વઢાઈ જાય એટલે 1.5 જમણ થાય તો કમેન્ટમાં કહેજો કેટલી દાડી પડશે. હેલો ફેમિલી, હવે એમ જો વાઢવા મળ્યા છે. જો આ બધા વાઢે ખેલાડી છે, બધા વાઢવાના. બધા બાકાશી બોલાવાના છે. અત્યારે 11 વાગે તો વાઢી નાખવાનું છે. કેમ થાય મૈયાભાઈ? વઢાઈ જાય તો પાકું. હાલો, ફાકા ને મળતા. હાલો જોઈ મિત્રો, મને ડુંગળી વઢાઈ ગઈ છે. પડું છૂટું તો હવે 1 ઢેકલો ભરી લીધો છે. આ છે ઠેલા ને આ બધી ગુલટી ને એવું બધું પીડ્યું છે, બાકી છે એ ભરવાનું છે. હાલો ટુકડી વેગી ખાવા તો હું પણ જાઉં. ઠેલાને એવું ભરીને ઘરે આવી ગયા છે. થોડીક ડુંગળી વાટવાની હતી સવારમાં તો એ વાટી નાખી ને બપોર પછી ઠેલા ભરતા હતા તો ઠેલા ભરીને પછી વહી આવ્યા. તો બ્લોગ કાંઈ મેં બનાવ્યો નહોતો ને હવે રાંધી કરીને નવરા થઈ ગયા છે. અને હવે વાળું પાણી કરવાનું છે તો પછી હું પણ બ્લોગને હવે એન્ડ આપું. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મા કુળદેવી, જય રામાપી.